કામદાર કોલોનીમાં પણ શિબિર ચાલુ છે બાળકોની, નાના બચ્ચાઓની. ત્યાં પાછા જિંદરમાં જવાનું છે એટલે પેલા જિંદરમાં લેશે. હમણાં નીચે ઉતરતા હતા અને તે જ વખતે જેનો ઇન્ડિયામાં નામ છે એવા એક હાસ્ય કલાકાર એ સાહેબ મળવા આવ્યા. અમારા થોડા પરિચિત એટલે મેં કીધું યાર તમે ટાઈમસર આવી ગયા તો લાભ આપશો? તો કે હા સાહેબ. એટલે કીધું બધા તો નહીં પણ 5-10 મિનિટ આવશો. એટલે આમાં પતિ ગયા પછી આવશે. આવા જો મારા યુવાનો એમણે મહેનત કરેલી છે એમનો થોડી વાર લાભ લેશું અને પછી હું તો છું. दुर्लहे खलु मानुषे भवे चिरकालेण विसंभ पाणिनां गाढाय विवाद कमूणो समयं गोयम मापमाय. एक गुजराती भाઈએ મરાઠીની અંદર પુસ્તક લખવાનું શરૂ કર્યું. પુસ્તકનો વિષય હતો શિવાજી મહારાજ. મહારાષ્ટ્રની અંદર બહુ જોરદાર નામ થઈ ગયું છે. શિવાજી મહારાજ પર પુસ્તક લખવાનું શરૂ કર્યું. 200 પાનાનું એક પુસ્તક. એમાં એ લેખક ભાઈને પૂછવામાં આવ્યું કે ભાઈ તમારા પુસ્તકના સૌથી પહેલી પંક્તિ કઈ છે, પુસ્તકની પહેલી લાઈન કઈ છે? એટલે લેખકે જવાબ આપ્યો શિવાજી ઘોડા પર ચડલે. મરાઠીમાં લખવાનું હતું એટલે કે શિવાજી ઘોડા ઉપર ચડ્યા. તરત બીજો પ્રશ્ન પૂછ્યો આખા પુસ્તકની છેલ્લી લાઈન કઈ છે? જવાબ આપ્યો મગ શિવાજી ઘોડા વરું ઉતરલે. પછી શિવાજી ઘોડા ઉપરથી ઉતરી ગયા. ઓલાને આશ્ચર્ય છે એટલે પ્રશ્ન કરે છે કે વચ્ચેલા 200 પાનાની અંદર બીજું શું લખ્યું છે? એટલે એને જવાબ આપ્યો તબડક 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 તબડક. આપણે આમ વિચાર કરીએ ને એ જ વસ્તુ આપણા જીવન માટે પણ લાગુ પડે છે. સૌથી પહેલા ધરતી પર આપણો જન્મ થયો એટલે એ વખતે આપણા જીવનરૂપી ડાયરીમાં પહેલી પંક્તિ લખાણી કે મારો આ ધરતી ઉપર જન્મ થયો છે. જ્યાં આયુષ્ય પૂરું થાય પરલોક ભેગા થઈએ એટલે જીવનની ડાયરીમાં છેલ્લી પંક્તિ લખાય કે આ ધરતી ઉપરથી હું વિદાય લઉં છું. વચ્ચેના પાનામાં ફરિયાદો અને માંગણી. સામાન્યતયા મનુષ્ય જીવનની આખી ઘટના છે ને 3 વાક્યમાં પૂરી થઈ જાય જો ધર્મ પામેલા ન હોય તો. સૌથી પહેલા રોતા રોતા જન્મ, ફરિયાદો અને માંગણી પૂર્વકનું જીવન અને ખાય હોય કરતા મૃત્યુ. સામાન્યતઃ વિચાર કરીએ તો રોતા રોતા જન્મ, લગભગ જે કોઈનો પણ જન્મ થાય કઈ અવસ્થામાં હોય? રડતા રડતા. ફરિયાદો અને માંગણી વાળું જીવન. નાના હતા ત્યારથી આપણી ફરિયાદો શરૂ થાય. નાના હતા એ વખતે સ્વાભાવિક એટલે કે થોડા બોલતા ચાલતા શીખ્યા ને તો મોટે ભાગે આપણી ફરિયાદો એવા પ્રકારની હોય મમ્મી ભૂખ લાગી છે, મને ખાવાનું આપ, તરસ લાગી છે, ઊંઘ આવે છે, કપડાં જોઈએ છે, ચોપડા જોઈએ છે, રમકડા જોઈએ છે, પેલાએ મને આમ કર્યું, મારી વસ્તુ લઈ લીધી, મારી વસ્તુ ક્યાં મૂકી છે? સતત આપણી ફરિયાદો અને ફરિયાદો કાં તો માંગણી અને માંગણી. થોડા મોટા થયા, થોડી જવાબદારી આવી એટલે આપણી ફરિયાદો બદલાણી, પણ ફરિયાદો તો ચાલુ જ રહી. બાઈક જોઈએ છે, ગાડી જોઈએ છે, લાડી જોઈએ છે, વાડી જોઈએ છે, ફરવા માટે આમ જોઈએ, તેમ જોઈએ, એ જ આપણી ફરિયાદો ચાલુ રહી. એમ કરતા કરતા હજી થોડા મોટા થયા, વેપાર ધંધો વગેરે સંભાળતા થયા, ફરિયાદો એની એ ખાલી એનું મોરલ બદલાણું અને એમાં જો કારખાનું હોય તો કારીગર સંબંધી ફરિયાદો, દુકાન વગેરે હોય તો નોકર વગેરેની ફરિયાદો અને ઘરની ફરિયાદો તો ચાલુ જ હોય કે પત્ની છોકરાઓ માતા પિતા સંબંધી કાંઈ ને કાંઈ ફરિયાદો ચાલુ હોય. એક વખત બન્યું એવું, એક ગામની અંદર મહાત્માનું ચોમાસું હતું. એક ભાઈ રોજ સાંજે 5 વાગે મહાત્મા પાસે આવી જાય, સાંજે 7-8 વાગ્યા સુધી ત્યાં રહે. મહાત્માના પગ દબાવે અને પૂછે મારા સાહેબ કંઈ કામકાજ હોય તો બતાવો. હવે પહેલા શરૂઆતના દિવસોની અંદર હજી થોડું ઘણું કંઈ કામકાજ હોય, રોજ રોજ તો ક્યાંકથી આ 2-4 કલાકનું કામ ક્યાંથી કાઢવું? એમ કરતા
2-4 દિવસ તો આમ પસાર થઈ ગયા. ઓલો ભાઈ રોજ આવે, કઈ કામકાજ તો કરે, નહીં તો છેવટે મહાત્મા પાસે બેસે, કઈ પોતે જિજ્ઞાસા વગેરે તો પૂછે ને. એમ કરતા દિવસો પસાર થયા. એક વખત અચાનક મહાત્માને મનમાં વિચાર આવ્યો કે આ રોજ આવે છે, એનું કારણ શું? જુવાન છે એકદમ, એટલે પૂછે છે કે ભાઈ આમ તમે શું કરો છો? તો કે મારા સાહેબ એન્જિનિયર છું, રોજ ઓફિસમાં 9 વાગે જાઉં, સાંજે 5 વાગે ઓફિસેથી છૂટું, ઓફિસેથી સીધો અહીંયા આપની પાસે આવું છું. સારું કહેવાય આટલું બધું, એટલે કે મહાત્મા પ્રત્યેની લાગણી. તો કે અને અહીંયા તમે એટલે કે રોજ છો તો આમ બીજું કરો છું? એટલે જવાબ આપ્યો કે સીધો અહીંયા આવું છું, જો વહેલો ઘરે જાઓ તો કાંઈ ને કાંઈ માંગણી અથવા તો ફરિયાદો શરૂ થઈ જાય. આજે આ જોઈએ છે ને આજે આ જોઈએ છે ને આજે સાડી લાવો ને ફલાણું લાવો ઢીકણું લાવો. એટલે અહીંયા જ્યાં સુધી રહું ને ત્યાં સુધી શાંતિ લાગે છે. એટલે બસ થોડા મોટા થયા એટલે આવી બધી ફરિયાદો શરૂ થાય. એનાથી આગળ વધીને અને બહેનો હોય તો બહેનોની પણ એ જાતની ફરિયાદો, આજે કામવાળી નથી આવી, આજે સાડી જોઈએ છે, આજે દાગીના જોઈએ છે, આજે આ જોઈએ છે, આજે તે જોઈએ છે. થોડા મોટા થયા અને એટલે કે પ્રૌઢ થયા તો શરીર સંબંધી ફરિયાદો ચાલુ થાય. હવે ગોઠણ દુખે છે ને નીચે નથી બેસાતું ને આમ છે તેમ છે ને છોકરાઓને સમય નથી ને છોકરા એટલે કે છોકરા માનતા નથી, અને એ જાતની આપણી ફરિયાદો ચાલુ ને ચાલુ રહે. કહેવાય છે કે આ રીતે બસ એટલે કે સતત ફરિયાદો વગેરેને કારણે આપણે સતત અસમાધિમાં છીએ, અને આમ ને આમ જીવન પૂરું થાય એટલે કે હાઈવે કરતા મૃત્યુ. બસ આ 3 ઘટનાની અંદર આખું જીવન પૂરું થઈ જાય. પણ ના, આજે કંઈક આપણે પરિવર્તન લાવવું છે. અને આમે પણ કહેવાય છે ચાતુર્માસની આરાધના ચોમાસાની અંદર મહાત્માઓ મોટે ભાગે આમ એવું કહેવાય, ગુરુ મહારાજે જ્યારે અમે પ્રવેશ કર્યો ને એ વખતે વાત કરી હતી કે ચોમાસાની અંદર મહાત્મા પોતે તો આરાધના કરે, સાથે સાથે જે કોઈ પણ આરાધના કરવા માટે આવે એને આરાધના કરવામાં સહાયક બને. અને મુખ્યત્વે આરાધનાનો મુખ્ય ફળ શું બતાવેલું છે ખબર છે? કોઈ પણ આરાધના કરીએ, પરમાત્માની પૂજા કરો, સામાયિક પ્રતિક્રમણ આદિ કરો, દયાદાન પરોપકાર વગેરેના કાર્યો થતા હોય, એ દરેકનું મુખ્ય ફળ શું ખબર છે? આપણા સ્વભાવનું પરિવર્તન. અને સ્વભાવના પરિવર્તન દ્વારા જીવનનું પરિવર્તન. કંઈક પરિવર્તન લાવવું છે. અને એટલા જ માટે એટલે કે આપણે કંઈક આપણું ધ્યેય નક્કી કરવો છે. અને એટલા જ માટે આજનો આપણો વિષય પણ કયો છે? કંઈક આપણું ધ્યેય નક્કી કરીએ. આમ કહેવાય છે કે ધ્યેય નક્કી કરવા માટે પણ છે ને એટલે કે તો કંઈક સાંભળવું પડે. પણ શાસ્ત્રકાર ભગવંતોએ શ્રોતાના 3 પ્રકાર બતાવેલા છે. આપણે એમાં વિચાર કરવાનો કે મારો નંબર શેમાં છે? 3 પ્રકાર બતાવ્યા છે. સૌથી પહેલો પ્લાસ્ટિક જેવા શ્રોતા હોય. કેવા? પ્લાસ્ટિક જેવા. પ્લાસ્ટિક ઉપર પાણી પડે, પ્લાસ્ટિક ઉપર પાણી પડે પણ થોડી વારમાં પાછું સૂકું ભળ. એટલે કે પ્લાસ્ટિક પાણીને સ્વીકારે ખરું પણ અંદર ઉતારે નહીં. પાણીને સ્વીકારે પણ અંદર ઉતારે નહીં. એટલે પહેલા નંબરના પ્લાસ્ટિક જેવા. બીજા નંબરના બતાવ્યા છે કપડા જેવા. કપડું પાણી સ્વીકારે એટલે કે ભીનું થાય પણ થોડી વાર એને નીચોવાઈ જાય અને ખુલ્લું મૂકી દો એટલે પાછું સુકાઈ જાય. થોડી વારમાં પાછું સુકાઈ જાય. અને ત્રીજા નંબરના બતાવ્યા માટી જેવા. માટીની અંદર પાણી નાખો તો શું થાય? માટી ભીની થાય. પછી એ ભીની માટીમાંથી પાછું પાણી કાઢવું હોય તો નીકળે નહીં. જેટલું પાણી હોય બધું અંદર ઉતરી જાય. એટલે શ્રોતા પણ આવા એટલે કે કહેવાય છે કે આ રીતે શ્રોતા પણ 3 પ્રકારના બતાવેલા છે. કેટલાક શ્રોતાઓ પ્લાસ્ટિક જેવા હોય કે જે પોતે પ્રવચન વગેરે સાંભળે ખરા પણ ઉપરથી કાન એટલે કે પ્રવચન સાંભળે, કાન દ્વારા જીનવાણીનું પાણી કે પોતે સ્વીકારે પણ અંતરમાં ઉતારે નહીં. અને ઉપરથી બોલનારા એટલે કે જે મહાત્મા હોય એના ઉપરથી દોષો વગેરે જોઈ નિંદા કુચલી કરીને દુર્ગતિ ભેગા થઈ જાય. બનેલો એક પ્રસંગ છે. મુંબઈ ફોર્ટની અંદર એક મહાત્મા આવી રીતે ચોમાસા માટે પધાર્યા પોતાના મોટા પરિવાર સાથે. અને એમાં બરાબર ચોમાસી 14 નો દિવસ આવે. ચોમાસી 14 એટલે કે અષાઢ સુદ 14. એ દિવસે સ્વાભાવિકતયા ચોમાસી 14 સંબંધી એટલે કે વાતો બધી આવે વ્યાખ્યાનમાં. એમાં પણ મુખ્યત્વે અભિગ્રહ વગેરેની વાતો આવે. એટલે કે ચોમાસાની અંદર જુદા જુદા પ્રકારના અભિગ્રહ કરવા જોઈએ. આ જીવન એટલે કે કંઈક વિશેષ અભિગ્રહથી વાસિત કરવું જોઈએ. એ જાતની બધી વાતો આવે. હવે એ વખતે એક ભાઈ તે પોતે આ બધું વ્યાખ્યાન વગેરે સાંભળી અને જ્યાં સર્વમંગલ થયું એટલે બહાર નીકળ્યા.
બહાર નીકળતા પગથિયા ઉતરતા પોતાની સાથે રહેલા ભાઈને કહે છે કે આ મહાત્માને ખાલી પાઠ ઉપર બેસીને બોલવું છે, પોતાના જીવનની અંદર તો કાંઈ ઉતારવું નથી, માત્ર બસ એટલે કે પાઠ ઉપર હમણાં આપણને નિયમની ને તપની ને બધી વાતો કરે છે, બહાર નીકળશે એટલે કે હમણાં થોડી વાર થશે ને પોતે હમણાં પાત્રા લઈને નીકળવા માંડશે અને એટલે કે પોતાને કઈ તપ કે કઈ લાગુ પડતું નથી. આને કહેવાય નિંદા અને કુથલી. અને કહેવાય છે કે જ્યાં પોતાનાથી તો ઘરે પહોંચ્યા ને ત્યાં સીધો જીભનો લપો લાગુ પડ્યો અને બોલવાનું બંધ થઈ ગયું. કહેવાય છે કે અતિ ઉગ્ર પુણ્ય અને પાપ આ જ ભવની અંદર ઉદયમાં આવતું હોય છે. આ નિંદા કુથલીના પાપો છે ને આ જ ભવમાં ઉદયમાં આવે. એટલે કેટલાક જીવો કેવા હોય, પ્લાસ્ટિક જેવા, કે પોતે જેમ પ્લાસ્ટિક પાણીને સ્વીકારે પણ અંદર ન ઉતારે, એની જેમ એટલે કે પ્લાસ્ટિક પાણી ઉતરે પાણી આવે પણ અંદર ઉતારે ને એની જેમ કેટલાક આવી રીતે પોતાના જીવનની અંદર કઈ લાગુ પાડીને ઉપરથી નિંદા કુથલી કરીને બિચારા કરમ બાંધીને જાય. બીજા પ્રકારના બતાવ્યા હતા કપડા જેવા. કપડામાં પાણી આવે ખરું પણ થોડી વારમાં પાછું સુકાઈ જાય. કેટલાક જીવો એવા પ્રકારના હોય કે પોતે જીનવાણી સાંભળે ખરા પણ થોડી વારની અંદર પાછા પોતે એટલે કે એમાં કાંઈક એવા નિમિત્ત મળે અથવા તો એટલે કે નબળા અથવા તો કોક એવો બહુ આગ્રહ કરે એટલે કે દાખલા તરીકે નિયમ લીધો, મહાત્મા પાસે સાંભળ્યું અને નિયમ લીધો, અભિગ્રહ લીધો કે મારે બહારનું અભક્ષ અનંતકાય વગેરે ખાવું નહીં, કંદમૂળ વગેરે ખાવું નહીં, અને એ રીતે નિયમ લઈને ગયા પણ ત્યાં મિત્રની સોબતને કારણે, મિત્રના આગ્રહને કારણે અથવા તો કોક એવું બહારગામ જવાનું છે કે એવું નિમિત્ત આવ્યું અને વળી પાછા નિયમથી પોતે ફેંકાઈ જાય, નિયમને તોડી નાખે અથવા તો છોડી દે. એટલે કે બસ આ જે અસર થઈ છે પાછી થોડા દિવસની અંદર થોડી વારની અંદર ઉડી જાય. અને ત્રીજા નંબરના બતાવ્યા હતા માટી જેવા. એટલે કે માટી જેમ પાણી સ્વીકારે પણ પછી એમાંથી એટલે કે એ પોતે સતત ભીને ને ભીની રહે. એટલે કે એવા વ્યક્તિઓ કે જે પોતે જીનવાણીને સાંભળે, પ્રેરણા વગેરે પોતે ઝીલે અને જીવનની અંદર એવી ઉતારે કે પછી ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય પણ નિયમ વગેરેની અંદર પોતે જરાય પણ ભંગ કરવાનો મનમાં કલ્પના પણ કરે નહીં. કેટલાક વ્યક્તિ એવા હોય કે પોતે બસ એટલે જે જીવનની અંદર વ્રત નિયમ વગેરે લીધા હોય અથવા તો જે સાંભળ્યું હોય એને બરાબર પોતાના જીવનની અંદર ઉતારે. તો આવા ત્રણ પ્રકારના શ્રોતામાંથી આપણે કેવા બનવું છે એ પહેલા તો આપણે વિચાર કરીએ. અને સાથે એટલે કે કહેવાય છે કે એટલે કે પોતે એવા આવા જે માટી જેવા હોય એ પોતે સતત એવા પછી સદકાર્ય વગેરેની અંદર પરોવાયેલા રહે. અને એટલા જ માટે અને એટલે એ પોતે ક્યાંય પણ પ્રમાદ વગેરેમાં પડે નહીં. એટલે કે જ્યાં અવસર મળ્યો એટલે પોતે જે નક્કી કરેલા નિયમ વગેરે હોય એની અંદર પોતે જોડાયા વગર રહે નહીં. અને એટલા જ માટે ઉત્તરાધ્યાન સૂત્રની અંદર પણ પરમાત્મા ભાવી સ્વામી ભગવાને મનુષ્ય ભવની દુર્લભતા તો બતાવી પણ સાથે સાથે આ શ્લોકની અંદર પણ એ જ કીધું. એમાં છેલ્લા પાદની અંદર આવે છે સમય ગોયમ મા કમાય. એટલે કે ગૌતમ તું એક સમયનો પણ પ્રમાદ કરીશ નહીં. એટલે કે સમય પણ છે ને આમ એવું કહેવાય એટલે કે ગૌતમ સ્વામીના ઉપલક્ષણથી વાસ્તવિક રીતે તો આપણા બધા માટે કીધું છે કે એક ક્ષણનો પણ એટલે કે સમયનો પણ પ્રમાદ કરવા જેવો નથી. અત્યંત દુર્લભ એવો આપણને મનુષ્ય ભવ મળ્યો છે. આમ વિચાર કરીએ તો પશુ અને મનુષ્ય જીવનની અંદર બહુ મોટો ફરક નથી. પશુ પણ જન્મ પામે છે, આપણે પણ જન્મ પામીએ છીએ. પશુ પણ ખાય એટલે કે પોતે ખોરાક વગેરે લે છે એટલે કે ખાઈ પીએ છે, આપણે પણ ખાઈ પીએ છીએ. પશુ પણ બચ્ચા પેદા કરે છે, આપણે પણ બાળકોને જન્મ વગેરે અપાય છે. પણ અને એ રીતે દિવસ એટલે કે દિવસો પૂરા થતા છેવટે આયુષ્ય પૂરું થાય એટલે પશુ પણ પરલોક ભેગા થાય અને આપણે પણ પરલોક ભેગા થઈએ. પણ ફરક ક્યાં છે? પશુના જીવનની અંદર કોઈ પણ પ્રકારનો ધર્મ હોય નહીં. ત્યારે મનુષ્યને વિવેક દ્રષ્ટિ મળેલી છે. એટલે કે સારા સારનો વિવેક, શું કરવા જેવું છે શું નથી કરવા જેવું એ પોતે સમજી શકે એવા છે. એટલે કે ત્યાં પશુ અને મનુષ્યની અંદર બસ આટલો જ આ ફરક છે. એટલે કે આપણે પણ પ્રમાદ કરવા જેવો નથી. એટલે કે ત્યાં એક ક્ષણ પણ આપણી લાખેણી છે એવા પ્રકારનો વિચાર કરીએ. અને એમાં કહેવાય છે કે આમ ખાલી એટલે કે આ થોડી કદાચ સમજવામાં અઘરી વાત હશે, શબ્દ કદાચ અઘરા લાગશે, પણ કહેવાય છે કે અનુત્તરવાસી દેવો હોય એનું 33 સાગરોપમનું આયુષ્ય હોય. કેટલા? 33 સાગરોપમ. એટલે કે અસંખ્ય વર્ષનું આયુષ્ય હોય. પણ અને એમના પૂર્વ જીવનની અંદર એટલે કે અનુત્તરવાસી દેવ બને એના પૂર્વ જીવનની અંદર પોતે સંયમી મહાત્મા હોય. એટલી અત્યંત ઉચ્ચ કક્ષાનો એમનું સંયમ હોય પણ માત્ર 7 લવનો
એટલે કે અત્યંત થોડી ક્ષણોનું જ એટલે કે એમનું આયુષ્ય ઓછું પડે એને કારણે સીધું સંસારની અંદર એમને 33 સાગરોપમ સુધીના એટલે કે આ દેવલોકના ભવને એમને કરવો પડે, નહીં તો સીધા કેવલ જ્ઞાન પામીને પોતે મોક્ષમાં પહોંચી જાય. એટલે કે ક્ષણની કેટલી કિંમત છે એ આવા સમય ખ્યાલ આવે. અને આમે પણ છે ને એક ચિંતકે અંગ્રેજીમાં પણ કીધેલું છે, ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન એટલે કે સમય અને ભરતી એ કોઈની પણ રાહ જોતું નથી. સમય અને ભરતી કોઈની રાહ જોતું નથી. સમય સતત વહેતો જાય છે, પણ એટલે કે એમાં કેવા એટલે કે એ રીતે સમય વહેતો જાય છે, પણ એ સમયને કેટલા વ્યક્તિ કેવા હોય કે પોતે બસ સમયની કિંમત જાણ્યા વગર આમને આમ પોતે સમય પસાર કરે. કોઈ એને એટલે કે એવા નવરા ધૂપ હોય કે એને સમય કઈ રીતે પસાર કરો ને એ પણ એક બહુ મોટો ચિંતાનો વિષય હોય. અને એટલા માટે સમયને પસાર કરવા માટે પણ ચાર રસ્તા બતાવેલા છે. એમાં પણ કઈ રીતે સમય પસાર કરે છે એ આપણે જોઈએ. સૌથી પહેલા તો કિલ ધ ટાઈમ. કિલ ધ ટાઈમ એટલે કે સમયને મારવો. જે વ્યક્તિ બસ સતત ટીવી વિડિયો વગેરેની અંદર ગોઠવાયેલા હોય, રવિવાર કે શનિવાર જેવો દિવસ હોય, દુકાન કે કામ ધંધે જવાનું ન હોય, એટલે જાણે કે આખો દિવસ ટીવીની સામે પોતે ચોંટી જાય, હાથમાં રિમોટ કંટ્રોલ લઈ અને ચેનલો બદલતા જાય અને આમને આમ આખો દિવસ પસાર કરે. કદાચ રાતભરની અંદર 2-4 ફિલ્મો જોઈ નાખે અને માની લો કે વર્લ્ડ ટેસ્ટ કે ટેસ્ટ મેચ કે આપણે વન ડે કે એવી કોઈ પણ હોય તો બસ શરૂઆતના સ્ટાર્ટિંગના પહેલા બોલથી કરીને છેલ્લે સુધી એ જોવાની અંદર આખો પોતાનો સમય પસાર કરી નાખે, એને કહેવાય કિલ ધ ટાઈમ. એટલે કે જેને કોઈ પોતાના જીવનની કે પોતાના સમયની કિંમત ન હોય એને કહેવાય કિલ ધ ટાઈમ. એટલે કે પોતાના સમયને પોતે મારી રહ્યો છે. બીજા નંબરના બતાવ્યા વેસ્ટ ધ ટાઈમ એટલે કે સમયને બગાડો કરે, નિંદા કુથલી અથવા તો જુગાર વગેરે, અથવા તો એવા પ્રકારની પ્રવૃત્તિ કે જેથી આત્મા પોતાને તો નુકસાન થાય, સાથે સાથે અન્યને પણ નુકસાન થાય. એટલે કે પોતે અથવા તો કોઈની એવી નિંદા કુથલી કરે કે ફલાણો તો આમ કહેતો તો ને આમ કહેતી હતી, એટલે કે એના દ્વારા બીજાના ઘરને પણ સળગાવી નાખે, એને કહેવાય વેસ્ટ ધ ટાઈમ એટલે કે સમયને બગાડે છે. ત્રીજા નંબરની અંદર કે છે પાસ ધ ટાઈમ. ત્રીજું પાસ ધ ટાઈમ એટલે કે સમયને પસાર કરો. કેટલાક વ્યક્તિ એવા હોય કે બસ હરવા ફરવાની અંદર, બીજી કોઈ લેવા દેવાની, હરવા ફરવાની અંદર. એક ઠેકાણે અમે ઉપાસીની અંદર હતા, સામે જ એક ઘરની અંદર એક સહેજ મંદ બુદ્ધિ જેવા ભાઈ હતા. એ પોતે બસ આખો દિવસ સવારના પોતાના ઘરની બહાર દરવાજામાં બેસી જાય અને કોણ આવ્યું ને કોણ ગયું, કેટલા આવ્યા અને કેટલા વાહન પસાર થયા એ જોવામાં આખો પોતાનો સમય પસાર કરે, એને કહેવાય પાસ ધ ટાઈમ. અને ચોથા નંબરના બતાવ્યા યુઝ ધ ટાઈમ. ચોથા નંબરના યુઝ ધ ટાઈમ એટલે કે પોતાના સમયનો ઉપયોગ કરે, સદુપયોગ કરે. એટલે કે જે સમય મળ્યો છે એને સારી રીતે પોતેનો ઉપયોગ કરે. એમાં પણ મુખ્યત્વે દયાદાન, પરોપકાર વગેરેની પ્રવૃત્તિ, પરમાત્માની પૂજા, પરમાત્માના આ જીવવાણીનું શ્રવણ વગેરે, જાપ વગેરે એવી બધી પ્રવૃત્તિની અંદર જ પોતાનો સમય, જે સમયનો સદુપયોગ કરે એને કહેવાય યુઝ ધ ટાઈમ. એટલે એ રીતે આપણે પણ આજે આ અવસર મળ્યો છે. જેમ સવારના હમણાં થોડી વાર પહેલા રૂપેનભાઈએ કીધું ને કે સામાન્યતઃ રોજ વ્યાખ્યાનની અંદર કદાચ ના આવી શકતા, પણ આવા રજાના દિવસોની અંદર કેવી રીતે આપણને પણ કંઈક જાણવા મળે અને આપણે કંઈક સમયનો સદુપયોગ કરતા થઈએ, કંઈક આપણે ધ્યેય નક્કી કરીએ, એના માટેનો જે અવસર આવ્યો છે એને બરાબર આપણે સાંભળીએ. જગ્યા